પોસ્કો એકટના ગુનાના આરોપીને બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુઆ ખાતેથી પકડી પાડી ભોગ બનનાર બાળકિશોરીને તેના વાલીને સોંપતી સારોલી પોલીસ ટીમ। આ કામના ફરિયાદીની દીકરી ઉંમર વર્ષ 15 વર્ષ 5 માસ 7 દિવસ નાઓની ગત તારીખ 8 જુલાઈ 2025ના સાંજના આશરે 7 વાગ્યાના સુમારે કોઈ ઈસમ કોઈ લાલચ આપી લલચાવી ફોસલાવી કે ધાક ધમકી કે કોઈ જાતનું દબાણ આપી ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારનું અપહરણ કરી લઈ ગયેલ હોય જે બાબતે સારોલી પોલીસ સ્ટેશન ગુના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનરશ્રી સેક્રેટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનરશ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ ભોગ બનનાર દીકરીને તથા સદર ગુનામાં કોઈ આરોપીની સંડોવાણી હોય ત્વરિત અંગત રસ લઈ પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે ભોગ બનનાર દીકરીની શોધખોળ કરવા સારું તથા સદર ગુનામાં કોઈ આરોપીની સંડોવાણી હોય તો તે આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર SB નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા। દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસ આધારે સદર ગુનામાં ભોગ બનનાર દીકરીને ભગાડી લઈ જનાર અને સદર ગુનામાં આરોપી કૃષ્ણાકુમાર બિરેન્દ્ર સહની નાઓની સંડોવણી હોવાનું અને હાલ બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુઆમાં હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બિહાર રાજ્ય ખાતે તપાસમાં જવા સારું એક ટીમ ASI મિત્તલબેન પંકજકુમાર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ વરજાંગભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે કૃષ્ણાકુમાર બિરેન્દ્ર સહની નાઓને બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુઆ ખાતેથી ભોગ બનનાર બાળકિશોરી સાથે પકડી પાડી ભોગ બનનાર બાળકિશોરીને તેના વાલીને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે।